ગંભીર નાદ મૃદંગના ધબકે ઉરે બ્રહ્માંડના ગંભીર નાદ મૃદંગના ધબકે ઉરે બ્રહ્માંડના નિત હોત નાદ પ્રચંડના ભગવાન મહાદેવે નૃત્ય કર્યું અને નૃત્ય જોઈને હિમાલયની મેના વારી ગયા અને કહ્યું કે હે નટરાજ તમારે જોઈએ એ માગી લો. ત્યારે ભગવાન શિવજીએ મોકો ઝાલી અને હિમાલયની મેનાની પાસે માંગણી કરી કે મને તમારી દીકરી આપી દો. અને મેના ખીજાયા છે કે એક નટ નૃત્ય કરવા વાળો ને એને હું મારી દીકરી આપું. પાર્વતી બધું જુએ છે ઉપરની અટારીએથી અને પછી તો ભગવાન શિવજી થોડીવાર વિષ્ણુ રૂપે, થોડીવાર બ્રહ્મા રૂપે, થોડીવાર ભગવાન શંકર રૂપે એને દર્શાયા અને જ્યાં ભગવાન મહાદેવે પોતાનું મૂળ સ્વરૂપ શિવનું સ્વરૂપ એને બતાવ્યું અને પછી તો હા પાડી છે. સપ્તઋષિઓએ મેનાને એને સમજાવ્યા. ભગવાન મહાદેવના પાર્વતીના લગ્ન થયા અને ત્યારબાદ એમને ત્યાં એક દીકરો જન્મ્યો જેનું નામ થયું કાર્તિક સ્વામી. અને એ કાર્તિક સ્વામીએ તારકાસુરને માર્યો. એ તારકાસુરને માર્યો એટલે તારકાસુરના 3 દીકરાઓ તારક, કમલાક્ષ અને વિદ્યુતમાલી. આ 3 દીકરાઓને થયું છે કે આપણે એવું તપ કરી અને એવું વરદાન માંગીએ કે કોઈ મારી ન શકે. અને ત્યારે અહીંયા શંકર અને પાર્વતીને ત્યાં બીજો દીકરાનો જન્મ થયો જેનું નામ થયું ગણેશ. એ જન્મની કથા, કાર્તિક સ્વામીના જન્મની કથા અને ગણેશના જન્મની કથા એ આખરી દિવસે છેલ્લે દિવસે હું આપની સામે રાખીશ. આ 3 દીકરાએ તારકાસુરના 3 દીકરાઓએ બ્રહ્માની તપ કર્યું. તારકાક્ષે સોનાની નગરી માગી, એનથી નાનો કમલાક્ષ હતો એને રૂપાની નગરી, એનથી નાનો વિદ્યુતમાલી હતો એને વજ્ર સમાન લોખંડની નગરી માગી અને કહ્યું છે કે અમે અજર અમર થઈએ. ત્યારે બ્રહ્માજી કહે કે અજર અમર એક જ ભગવાન મહાદેવ છે, બીજું કોઈ નહીં. તો એમણે વરદાન માંગ્યું કે 1000 વર્ષમાં જ્યારે અભિજીત નક્ષત્ર હોય, ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં હોય અને ત્યારે પુષ્કરાવર્ત નામના મેઘ વરસતા હોય ત્યારે ભગવાન મહાદેવ એક જ બાણે અમને ભલે મારે. અને પછી વર્ષોના વર્ષો વીતવા લાગ્યા છે. જગતમાં 3 લોકમાં હાહાકાર થવા લાગ્યો અને પછી દિવાળી ગઈ અને દિવાળીની કારતક સુદ પૂનમ આવી અને ત્યારે એ બરાબર વાતાવરણ જામ્યું અને બપોરના સમયે અભિજીત નક્ષત્ર આવ્યું. પુષ્કરાવર્ત નામના વાદળાઓ વરસાવા લાગ્યા છે. ત્યારે ભગવાન મહાદેવે સૂર્ય અને ચંદ્રને રથના પૈડાઓ બનાવ્યા. દેવતાઓ રથ બન્યા છે. ભદ્રકાળીને બોલાવીને ગણેશના મુખનું પૂજન કરાવ્યું અને પાશુપત નામનો શસ્ત્ર લઈ અને રથની લગામ બ્રહ્માજીને સોંપી છે અને 3 નગર એક બાજુ આવ્યા છે અને 3ને ભગવાન મહાદેવે એક જ બાણથી માર્યા છે અને ભગવાન શિવજીનું નામ થયું છે ત્રિપુરારી. એક વખત જય જયકાર કરીએ. બોલીએ ત્રિપુરારી મહાદેવ કી જય. પછી ભગવાને કેટલા રાક્ષસોને માર્યા એની કથાઓ એમાંના જલંધરને માર્યો એની કથા છે. એક વખત ગુરુ બૃહસ્પતિ અને ઇન્દ્ર મહાદેવના દર્શન કરવા માટે કૈલાસ જતા હતા એટલે ઇન્દ્રની પરીક્ષા કરવા માટે ભગવાન મહાદેવ અવધૂત બની અને રસ્તાની વચ્ચે ઊભા રહ્યા. ઇન્દ્રએ 1 વખત 2 વખત 3
રસ્તામાંથી હટી જા. ભગવાન મહાદેવ હટ્યા નહીં, પોતાનું વજ્ર લઈને જ્યાં મારવા ગયા ત્યાં તો કરાલ ભાલ રંગ મંગ લંગ માંગ ભૂખ રાજ દિગ્પાલ લોચના ક્રોધ કરીને ભગવાને પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું અને એમાંથી એ અગ્નિ નીકળીને એ અગ્નિ જ્યાં ઇન્દ્રને બાળવા ગયો છે. એટલે ગુરુ બૃહસ્પતિ જાણી ગયા કે આ તો કોઈ સામાન્ય અવધૂત નથી, આ સાક્ષાત શિવ છે. ત્રાહિમામ શરણાગત કહીને ગુરુદેવ બૃહસ્પતિ શંકર ભગવાનના ચરણમાં પડ્યા અને કહ્યું છે કે આ દેવતાઓનો રાજા મારો ચેલો છે, મારો શિષ્ય છે, એને બચાવી લો. બોલે એને બચાવી તો લઉં, તું ગુરુ છો એટલે ગુરુનું મારે માનવું જોઈએ. ભગવાન મહાદેવે શિવ મહાપુરાણ અંતર્ગત 2 વખત પોતાનો ક્રોધાગ્નિ, ત્રીજા નેત્રનો અગ્નિ પ્રગટ કર્યો. એમાં પહેલા વખતે તો કામદેવને બાળી ભસ્મ કરી દીધો અને આ બીજા વખત જે અગ્નિ પ્રગટ કર્યો એમાં ઇન્દ્ર બળ્યો નહીં, બચી ગયો. કારણ એટલું, કામદેવ આવ્યો ત્યારે એના ગુરુને લઈને નહોતો આવ્યો અને ઇન્દ્ર આવ્યો ત્યારે એના ગુરુને લઈને આવ્યો એટલે બચી ગયો. ગુરુ આવ જ કરે, શિષ્યને આ રીતે બચાવી દે. એટલા માટે ગુરુની બહુ જરૂર છે. ઇન્દ્ર બચી ગયો. ભગવાન મહાદેવને કહે કે આ અગ્નિનું શું કરું? બૃહસ્પતિને ભગવાન શિવજી કહે કે આ અગ્નિને તું ગંગા અને સાગર જે જગ્યાએ. મહાદેવ જ્યારે સંગીત સાંભળવામાં લીન થયા, જે કજરારી ચંચલ गजराई चंचल अखिया ओठ गुलाबी फूल की पतिया, ओठ गुलाबी फूल की पखिया, लंग बिखरे तो गाल में ठहरे, लंग बिखरे तो गाल में ठहरे, ऐसी धूम मचाए पायलिया, जनक जनक तोरी बाजे पायलिया, जनक जनक तोरी बाजे पायलिया, जनक जनक तोरी बाजे पायलिया. આમ નૃત્ય ચાલે છે. એમાં ભગવાન મહાદેવને સમાધિ લાગી ગઈ. એનો મોકો જોઈ અને જલંધરે સાંગોપાંગ ભગવાન મહાદેવ હોય એવું મહાદેવનું રૂપ ધારણ કરી, શિવનું રૂપ ધારણ કરીને એને એમ થયું કે લાવ કૈલાસ જાવ અને પાર્વતીનું અપહરણ કરી અને મારા રાજમહેલમાં એને લઈ આવું. માણસ ગમે એવું રૂપ ધારણ કરે, ડુપ્લિકેટ ગમે એવો બને, પણ 2 વસ્તુમાં ફેરફાર ન કરી શકે. ઘણા હીરોના ડુપ્લિકેટ હીરો નથી હોતા, પણ 2 વસ્તુની ફેરફાર ન કરી શકે. એક, પોતાની હાલ ફેરવી ન શકે અને બીજું, પોતાનો બોલવાનો લેકો ન ફેરવી શકે. એ ખ્યાલ આવી જાય આપને કે એ નથી, પોતાની હાલ ન ફેરવી શકે. એ તો ચાલ જે કુદરતી હોય એ જ એની ચાલ હોય. અને બીજું જે પોતાનો બોલવાનો જે લેકો હોય, પોતાની જે શૈલી હોય, એ ગમે એટલો પ્રયત્ન કરે તો પણ પોતાની શૈલી તો આવી જ જાય. આ બેમાં ફેરફાર ન થાય. એટલે શંકર બનીને સાંગોપાંગ રૂપ બહુ સારું ધારણ કર્યું, ભગવાન શિવ જેવા જ લાગે, પણ જલંધર આવતો તો એટલે માં સમજી ગયા કે આ ચાલ મારા ભોળિયાનાથની નથી. એટલે તરત મંત્રનો પ્રયોગ કરીને જડ બનાવી દીધો અને એને જાણી લીધું કે આ મારું અપહરણ કરવા આવ્યો છે, મારી સાથે છળ કપટ કરવા આવ્યો છે. અને એ જ ઘડીએ માં ભગવતી પરાંબા પાર્વતીએ વિષ્ણુને યાદ કર્યા અને જેવા યાદ કર્યા એટલે સામે પ્રગટ થયા. શરીરે ધેડા લાલ પિતંસુ વાઘાન પતરંગ ટેઢી દરીશીજ પાઘા વળ્યા વડ માથે કુલા કૈસવાકા ધોતા નારીયું વારણા લીધ જાકા કેડે કટારા ભેટ લીધા કશીને સોળે કળાથી તેજ જોવું શશીને અને ભુજા ચાતુરમ જોરી આજાનું ભારી નમો શંખ ચક્રમ ગદા પદ્મધારી. વિષ્ણુ આવીને કહે માં આદેશ કરો, શું મારે કરવાનું? બોલે સામે જોયો કોણ છે? બોલે ભગવાન શંકર હોય એવું લાગે, શિવ નથી. એ શિવનું રૂપ ધારણ કરી
મારી સાથે છળ કપટ કરી અને મને મારું અપહરણ કરવા માટે આ જલંધર છે, માટે તમે પણ છળ કપટ કરી અને એની પત્ની વૃંદાનું પાતિવ્રત્ય ધર્મને નષ્ટ કરો. ભગવાન વિષ્ણુ ગયા, એને છળ કપટ કર્યું, પાતિવ્રત્ય ધર્મ એનો નષ્ટ થયો અને જ્યાં વૃંદાને ખ્યાલ આવ્યો કે આ તો ભગવાન વિષ્ણુ છે જલંધર બનીને આવ્યા. હું થોડી વાતને ટૂંકાવતો જાઉં છું. એટલે આ જલંધર નથી, આ તો ભગવાન વિષ્ણુ છે. ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો છે કે જેમ હું મારા પતિના વિયોગમાં યોગ અગ્નિમાં અત્યારે સમાઈ જાઉં છું, એમ તમારે પણ આ ધરતી ઉપર જન્મ લેવો પડશે અને તમને પણ તમારા પત્નીનો વિયોગ થશે, એવો શ્રાપ આપ્યો. અને પછી ભગવાન વિષ્ણુએ એ શ્રાપ પોતે સ્વીકાર્યો છે. આમ ભગવાન વિષ્ણુએ છળ કપટ કરી અને વૃંદાના પ્રતિવ્રત ધર્મને નષ્ટ કર્યો. અહીંયા પ્રશ્ન એ થાય વાલા કે ભગવાન ગમે એ રીતે બીજું કઈ કરી ન શકત, પણ પ્રતિવ્રતા ધર્મને નષ્ટ કરે એ ભગવાન ક્યાંના? આવું શું કામ કર્યું? આ સિવાય બીજો કોઈ ઉપાય હતો નહીં, કારણ કે વૃંદાનું તપ એટલું હતું ને એનો ધર્મ એવો હતો. પણ આનો સીધો સાદો અર્થ એ થાય કે આવા ધર્મની આડમાં જો ધર્મ પોષાતો હોય તો એ ધર્મને નષ્ટ કરવામાં કોઈ વાંધો નથી. ધર્મની આડમાં દેખાય આપણે બહુ રૂડો રૂપાળા, કરોડો રૂપિયાના મંદિરો, કરોડો રૂપિયાની સંસ્થાઓ, કરોડો રૂપિયાનું બીજું બધું હોય, આમ ધર્મ તમને દેખાય, ભગવા પહેર્યા હોય બધું જ, પણ એની આડમાં જો અધર્મ થતો હોય, કુમળા બાળકો ઉપર અત્યાચાર થતો હોય, આપણા સનાતન ધર્મના દેવી દેવતાઓના અપમાન થતા હોય, તો એ ધર્મની આડમાં અધર્મ છે. તો આવા ધર્મને નષ્ટ કરવા માટે ભગવાન વિષ્ણુ કહે મને કોઈ વાંધો નથી. એટલે જ ગીતામાં કૃષ્ણ કહે કે સ્વધર્મે નિધનમ શ્રેય પરાધર્મ ભયાવહ. હે અર્જુન, તારો પોતાનો ધર્મ એમાં તારો શ્રેય છે, બીજાનો ધર્મ અપનાવવા જઈશ તો તારા માટે ભય ઉભો થશે ને તારું કુળ સમાપ્ત થઈ જશે. જે બીજો ધર્મ અપનાવે ને મારા વાલા, તમારી કુળ પરંપરાનો ધર્મ હોય તમે હાચવી રાખો, તમારા બાપ દાદાએ જે ધર્મ રાખ્યો હોય એ હાચવી રાખો. મરી જાવું તો પડે તોય ભલે. પહેલગામમાં અનેક લોકો 25 જણા 26 જણા એવા હતા જેને ઓલા આતંકીઓ પૂછે છે કે કેવો છો, કયો તારો ધર્મ? બોલે મારો હિન્દુ ધર્મ. મારી નાખે. બીજાને પૂછે કયો ધર્મ? કલમા આવડે? બોલે નહીં, હિન્દુ છું. મારી નાખે. આવા 27 જણાએ પોતાની શહીદી હોરી લીધી, પણ ધર્મ ન બદલ્યો. ધન્ય છે એ લોકોને. ભગવાન એને સ્વર્ગમાં વાસ આપે. મરી જાય પણ સાહેબ ધર્મ ન બદલ્યો ને આપણે એક વખત આમંત્રણ આપે અને મંચ ઉપર બોલાવીને તમારું સન્માન કરે એટલે તરત તુલસીની માળા હોય કે રુદ્રાક્ષની માળા હોય કાઢીને તરત ઓલા કરગઠિયાની કંઠી પહેરી લઈએ આપણે. વિચારો મારા બાપ, તમે હિન્દુ છો, તમે સનાતની છો. કૃષ્ણ કહે છે સ્વધર્મે નિધનમ શ્રેય અર્જુન પરાધર્મ ભયાવહ. તારા માટે ભયાવહ છે. તારી પેઢીઓમાં કોઈ નહીં રહે, નિર્વંશ જતો રહે છે. 1 2 3 ચોથી પેઢીએ પૂરું જો ધર્મને બદલો એટલે. અને આવું ડીમ ડીમ ઘોષ કરી નગારે ખા દેવા વાળો કોઈ જો દેવ હોય તો એ મારો કૃષ્ણ છે. એને એમ કીધું કે સર્વ ધર્મ પરિત્યજ્ય હે અર્જુન મામેકમ શરણમ રજ. બધા ધર્મો છોડી દે, મારા ચરણમાં આવવું એ તારો મોટામાં મોટો ધર્મ છે. આ બીજા બધા આડી વળી વાતો છોડી દે. આવું કહેવા વાળો, છાતી કાઢીને કહેવા વાળો એક જ ભગવાન કૃષ્ણ છે ગીતામાં. તો બધું છોડી દે, મારા ચરણમાં આવી જા. આ બધું જ મૂકી દે, અહીંયા નાગ દેવતાના ચરણમાં આવી જા, તારું બધું ફતેહ થઈ જાય. એક વખત અહીંયા એક જળનો લોટો તો ચડાવી જોવો મારા બાપ, તમારા કાર્ય બધાય થવા માંડે. તમારા હિતમાં હશે એ બધા કાર્ય એ પૂર્ણ કરશે.
પછી તમે પાછા અહીંયા આવીને એમ કહો કે મારે ભારતના વડાપ્રધાન બનવું છે, તો તને તારી સોસાયટીમાં કોઈ સોસાયટીનો સભ્ય સુણે એમ નથી. અને તારે વડાપ્રધાન થવું એવી માંગણી ન રખાય. આપણી કક્ષા પ્રમાણેની માંગણી રાખો તો આ પૂરી કરે. ઘણા મેં એવું સાંભળ્યું છે કે અમે બહુ સેવા અર્ચન ને પૂજન ને એવું કરીએ, પણ છતાંય હજી અમારામાં મારો ધંધો નથી સારો ચાલતો, કે છોકરાઓ લાઈન ઉપર નથી ચડતા, એને નોકરી નથી મળતી, પૈસા આવે છે તો ટકતા નથી. તો યાદ રાખો, પરમાત્મા તો કૃપા કરે જ, પણ તમારા ગત જન્મના જે સંચિત કર્મ હતા એનું પ્રારબ્ધ તમે અત્યારે ભોગવો છો. પણ અત્યારે જે તમે ક્રિયમાણ કર્મ કરો છો, અત્યારે હાલમાં જે કર્મ કરો છો એનું ફળ એળે નહીં જાય. જૂના વખતમાં આપણે ત્યાં અનાજ પૂરવાની એક કોઠી આવતી, કુવાળ અને માટીની બનાવેલી કોઠી. ગામડામાં જે માતાઓ બહેનો રહ્યા, આશ્રમમાં ધર્મધ્વજ રાજાની દીકરી તુલસી થઈ છે. એ તુલસીના લગ્ન શંખચૂડ સાથે થયા. એ શંખચૂડ એટલે ગૌલોકનો ભગવાન કૃષ્ણનો એક સખા, એક ગોવાળિયો જેનું નામ હતું સુદામા. એને રાધાજીએ શ્રાપ આપ્યો અને રાક્ષસ કુળમાં એને અવતાર ધારણ કરવો પડ્યો. બ્રહ્માજીના પુત્ર મરીચી, મરીચીના પુત્ર કશ્યપ, કશ્યપ અને એની પત્ની દનુ, એ બંનેથી એક રાક્ષસ ઉત્પન્ન થયો જેનું નામ હતું વિપ્રચિતિ. એ વિપ્રચિતિનો એક દીકરો થયો જેનું નામ થયું દંભ. અને દંભે ખૂબ તપ કર્યું અને ભગવાન વિષ્ણુ પાસેથી આ દીકરો પ્રાપ્ત કર્યો અને જેનું નામ થયું શંખચૂડ. એ એક વખત બદ્રિકાશ્રમમાં ગયો છે અને ત્યાં બદ્રી ક્ષેત્રમાં આ તુલસી ભગવાન બદ્રીનાથની પૂજન અર્ચન કરે છે. ત્યારે બ્રહ્માજીએ આવી અને શંખચૂડ અને આ તુલસીના ગંધર્વ વિવાહ કરાવ્યા. શંખચૂડે પણ ખૂબ તપ કરી અને બ્રહ્માજીનું તપ કરી અને શ્રી કૃષ્ણ કવચ મેળવ્યું અને દેવતાઓથી પણ હું ન જીતાવ એવું વરદાન માંગ્યું. બધા દેવતાઓને એને જીતી લીધા. પછી દેવો બધા ભગવાન શિવજી પાસે ગયા છે. શિવજી પાસે ગયા એટલે ભગવાન શિવજી એના પ્રિય ગણ એવા પુષ્પદંતને મોકલ્યો. પુષ્પદંતે કહ્યું છે કે હે શંખચૂડ, દેવતાઓના જેટલા જેટલા જીતેલા રાજ્યો છે તું પરત સોંપી દે. શંખચૂડ બોલ્યો બહુ સરસ. શંખચૂડ બોલ્યો છે કે રાજ્યમ દાસ્યમ ન દેવેભ્યો. આ દેવતાઓ તો મારા દાસ છે અને દાસને નોકરને રાજ્ય ન દેવાય, કારણ કે વીર ભોગ્યા વસુંધરા, આ ધરતીનો ભોગ તો વીર મહાપુરુષો કરી શકે છે. શંખચૂડને કહ્યું, આ શંખચૂડે કહ્યું પહેલા પુષ્પદંતને, મહાદેવને કહેજે મારા મહાદેવ સાથે કોઈ વિરોધ નથી, એ લડવા ન આવે. ભગવાન શિવજીનો સંદેશો. પછી તો પુષ્પદંત શિવજીને સંદેશો આપે છે. અહીંયા રાહુને શંખચૂડ મોકલે છે. રાહુને કેવા મોકલે છે કે તમે લડવા નહીં આવજો. ભગવાન શિવજી અહીંયા બહુ સરસ વાત કરે છે. શિવ કહે છે કે આ દેવતાઓ છે એ તો મારી નાત છે એવું બોલ્યા મહાદેવ, કે દેવતાઓ એ મારી નાત છે અને નાતની આરે જો હું ન રહું તો પછી મને 16 બ્રહ્મ હત્યા કર્યાનું પાપ લાગે, હું જો મારી નાતનો વિરોધ કરું તો. એટલે આ પ્રસંગ આવે ત્યારે હંમેશા હું કથામાં કહેતો રહું છું કે નાતમાં જે કોઈ પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય, સભ્ય હોય તો તમે એને ટેકો આપી શકો તો બહુ સારી વાત, ટેકો ન આપી શકો તો કાંઈ વાંધો નહીં, પણ નાતનું કોઈ કાર્ય સારું કરતા હોય તો એમાં આડો પગ કરશો નહીં. જો નાતમાં આડો પગ કરશો તો 16 બ્રહ્મ હત્યાનું પાપ તમને લાગશે. આમ કહ્યું એટલે ભગવાન રાહુને મારી નાખવા માટે પોતાના ભ્રમરની વચ્ચેથી એક ગણને ઉત્પન્ન કર્યો જેનું સાવજ જેવું મોઢું હતું. એ રાહુને ખાવા ગયો. રાહુ ભગવાનને શિવજીને કહે છે કે દૂતને મરાય નહીં,
એને છોડી મૂકો અને પેલો ગણ કહે કે મને ભૂખ લાગી હવે મારે ખાવું શું, એટલે ભગવાન શિવજી કહે કે તું તારું અંગ જ ખાઈ જા. એ આખું શરીર એનું ખાઈ ગયું, ખાલી મોઢું રહ્યું છે. એ મોઢાને આપણે કીર્તિ મુખ કહીએ છીએ. હજી ઘણી ઘણી જગ્યાએ જૂના શિવ મંદિર આપને જોવા મળે તો એ શિવ મંદિરના ગર્ભગૃહની ઉપર સાવજનું મોઢું હોય એવું દેખાય છે. અને પછી તો શંખચૂડ અને ભગવાન શિવ અને વિષ્ણુ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. એમાં શંખચૂડ મરાયો અને શંખચૂડ જે મરાયો છે એમાં એના હાડકાઓ હતા, એના બધા શંખ થયા. ભગવાન વિષ્ણુએ અહીંયા પણ તુલસી સાથે કપટ કર્યું એટલે તુલસીએ શ્રાપ આપ્યો કે તમે સાવ પથ્થર દિલ છો, તમે પથ્થર બની જાઓ. એટલે ભગવાન વિષ્ણુ શાલિગ્રામ બની ગયા. એટલે શાલિગ્રામ, શંખ અને તુલસી શિવ મહાપુરાણ કહે છે કે ત્રણેયને એક સાથે જ રખાય. એને જુદા કરો તો તમને તમારી પત્નીથી જુદું થવું પડશે. એટલા માટે જે શંખ રાખતા હોય, શાલિગ્રામ રાખતા હોય તો સાથે સાથે તુલસીને પણ રાખવા. પણ ભગવાન મહાદેવને આ શંખનું જળ ચડતું નથી. શું કામ? કે આ શંખચૂડ મહાદેવનો વિરોધી બની ગયો, એની સામે લડ્યો. એટલા માટે ભગવાન મહાદેવને આપણે શંખનું જળ ચડાવતા નથી. બરાબર? ભગવાન મહાદેવના ઘણા એવા છે. શ્રીફળ પણ આપણે નથી વધેરતા. મહાદેવને શ્રીફળ ન વધેરાય એનું કારણ છે કે શ્રીફળ જે છે એ ગણપતિનું મસ્તક છે. ગણપતિનું મસ્તક જ્યારે ભગવાન શિવજીએ કાપ્યું, કથા આવશે ત્યારે હું છેલ્લે દિવસે કહીશ. એટલે એ મસ્તક ગયું આકાશમાં. આકાશમાં ચંદ્રદેવ હતા અને ચંદ્રદેવે પોતાની પાસે રહેલા અમૃતના કુંભ ઉપર આ મસ્તકને રાખ્યું અને કુંભની ઉપર આ મસ્તકને રાખ્યું એટલે મસ્તક શ્રીફળ બની ગયું. એટલા માટે આપણે ભગવાન મહાદેવની સામે આ શ્રીફળ વધેરતા નથી. આપણે સીધું શ્રીફળ એને ધરી દઈએ છીએ. એવી ઘણી કથાઓ છે શિવ મહાપુરાણની. આપને બધાને ખબર છે પોઠિયો એ તો ભગવાન મહાદેવનું વાહન છે, ધર્મરૂપી પોઠિયો. પણ કાચબો શું કામ છે વચ્ચે? કાચબો ક્યાં આવ્યો આમાં ભગવાન મહાદેવની કથામાં? એ શું કામ? એ પણ હું આપને છેલ્લા દિવસે કહીશ કે કાચબો શું કામ વચ્ચે આવ્યો. એ એક ઉપનિષદની કથા. શિવ પુરાણમાં બધી જ કથાઓ શિવજીની આવી જાય એવું માની નહીં લેતા. ભગવાન મહાદેવની અમુક એવી કથાઓ છે જે શિવ પુરાણમાં નથી. ગંગા અવતરણ કેવો મહાન પ્રસંગ છે કે આકાશમાંથી જે ગંગા અભિમાન કરીને નીચે ઉતરી અને ભગવાન મહાદેવે એને જટામાં ઝીલી લીધી. પણ શિવ મહાપુરાણમાં આ પ્રસંગ ગવાયો નથી. એક મંત્રમાં આવ્યો. ત્યારે એ ગયા પોતે જંગલમાં ફરવા માટે ગયેલા અને ત્યાં નારદજી એને મળ્યા. નારદજી એને કયાધુનો સંવાદ થયો અને નારદજીએ દ્વાદશ મંત્રના ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વાદશ અક્ષરના મંત્રનો જાપ કરવા લાગી. એ મંત્રના જાપનો પ્રભાવ એના પેટમાં રહેલા બાળક ઉપર પડ્યો. હોય પેટમાં બાળક હોય ત્યારે બહુ ધ્યાન રાખે. એ આડી અવળી સિરિયલો જોવાનું બંધ કરી દે, પિક્ચરો જોવાનું બંધ કરી દે. ધર્મ અને રામાયણ ગીતાના પાઠ કરે. બની શકે તો રામાયણ ગીતાની સિરિયલો આવે એ જોવે. કોઈની કથા સાંભળે પણ બીજા પિક્ચરો અને સિરિયલો જોવાનું બંધ. સાંભળે રામ લક્ષ્મણની વાત રે શ્રી રામ પૂરી રે મોગ રે માતાજીના મોગ રે જવાય ને આગા પાલ રે જવાય ને આગા પાલુડાને પાગલે છોડે કરણ મોગરાને શિવાજીને તે કરુણાવે માતાજી જવાય જુલાવે. તો ગર્ભસ્થ જે સ્ત્રી હોય, કોઈ પણ માતા બેન હોય જેના પેટમાં બાળક હોય તો એ રામ કૃષ્ણ અને આપણા ધર્મના પુસ્તકો વાંચે, એની વાતો સાંભળે તો ગર્ભમાં રહેલા બાળક ઉપર એની અસર આદુ. અને જેવો દીકરો જન્મીને 7 વર્ષનો થયો એટલે ચંદ અને અમર્ષ નામના જે રાક્ષસોના ભણાવવા વાળા આચાર્યો હતા
એની પાસે આને ભણવા મોકલ્યો. 7 વર્ષ ભણ્યો. 14 વર્ષનો પ્રહલાદ થયો અને પછી ચંડ અને અમરસુ બંને એને રાજસભામાં લઈને આવ્યા. ઓળખ પગથિયાનું સિંહાસન કરી અને હિરણ્યકશિપુ બેઠો છે. નજર રાખો મહેરબાન, નજર રાખો મહેરબાન વાત કરીને એબીસીડી બોલે. એમ આ 12-14 વર્ષનો પ્રહલાદ એના બાપના ખોળામાં બેઠો છે અને પછી પૂછે છે હિરણ્યકશિપુ કે બેટા હવે કેમ મને કક્કો કેવો હોય? અને પ્રહલાદ કહે છે ભક્તનો કક્કો જુઓ તમે. હે મારે કહે તે કમળાનો નાથ જો, એ મારે કહે તે ખગવાન હવે ભજુ નહીં વૈકુંઠ નાથ. એ મારે ગયે તે ગરુડા ધ્વજ જો, એ મેં તો ખયે તે ખગવાન હવે ભજુ નહીં વૈકુંઠ નાથ વિના. આમ જ્યાં પરમાત્માનું નામ લેવા માંડ્યો. ક એટલે કમલાપતિ, ખ એટલે ખગવાહન, ગ એટલે ગરુડાધ્વજ, ઘ એટલે ઘનશ્યામ, જ એટલે જગન્નાથ. આમ જ્યાં પરમાત્માના નામ લેવા પડ્યો ત્યાં હાથ પકડી ઓળખ પગથિયાથી પ્રહલાદનો ઘા કર્યો કે મહારાજ ઘરમાં મારા વેરીનું નામ લેવા વાળો આ કપાતર દીકરો ક્યાં પાક્યો? અને પછી તો પ્રહલાદ કહે છે કે પિતાજી મારો ભગવાન તો અણુ અણુમાં વિરાજિત થયા છે. અને પછી કથા બહુ લાંબી છે. એના મારવા માટેના ઘણા પ્રયત્નો કરે. એમાં પ્રહલાદની ફઈ ને હિરણ્યકશિપુની બેન જેનું નામ હતું હોલિકા, એને એવી એક ચૂંદડી મળેલી. એ ચૂંદડી ઓઢી લે એટલે અગ્નિ એને બાળી ન શકે. અને હોળી આવી અને હોળીના દિવસે બરાબર આ હોલિકાના ખોળામાં પ્રહલાદને બેસાડ્યો અને કહ્યું છે તું ચૂંદડી ઓઢી લેજે, પ્રહલાદ બળીને ભસ્મ થઈ જાય. પણ એવો કાંઈક વાયરો વાયો, ચૂંદડી ઉડી પ્રહલાદ ઉપર આવી ગઈ, હોલિકા બળીને ભસ્મ થઈ, દીકરો મળ્યો નહીં. પછી અંતે વૈશાખ મહિનો અને વૈશાખ મહિનાની શુક્લ પક્ષની 14 આવી ત્યારે સિંહાસન ઉપર બેઠેલા હિરણ્યકશિપુને થયું છે કે આજ મારા દીકરાને ગમે એમ કરીને મારી નાખવો છે. એટલે રાજમહેલના જે થાંભલા હતા, રાજસભામાં જે આવા લોખંડના થાંભલા હતા, એને ચારે બાજુ અગ્નિ પ્રજ્વલિત કરી અને દખીન લાલ કર્યા. પ્રહલાદને લાવવામાં આવ્યો. બોલ પ્રહલાદ, તારો પરમાત્મા બધે છે? પ્રહલાદ કહે પિતાજી અણુ અણુમાં વિરાજિત છે. બધે તારો પરમાત્મા હોય તો આ થાંભલામાં છે. અને કઠિન થંભ દક્ષિણ લાલ કરી અને બાહુ ખડગ વિકરાલ, ચારે બાજુ વિકરાલ ખડગ લઈ બધા રાક્ષસો ઊભા છે. એમાં 14-15 વર્ષનો નાનો બાળક પ્રહલાદ ને એનો બાપ કહે છે કે જો આ ધગધગતા થાંભલામાં તારો પરમાત્મા હોય તો જા એને બથ ભરી લે. અને પ્રહલાદને થયું છે કે આજ મારો આખરી દિવસ છે. બાળક છે પણ ભગવાન ઉપર પૂર્ણ ભરોસો છે. એટલી વખત મરતા મરતા એને બચાવ્યો. એટલે પછી પ્રહલાદે ડગલા માંડ્યા. 1 ડગલું, 2 ડગલા, 3 ડગલા જામ થાંભલાની બાજુ પ્રહલાદ જાય છે. વૈકુંઠમાં કડાકા થવા માંડ્યા. મેરુ પર્વતના શિખરો તૂટવા લાગ્યા. રત્નાકર સાગરના લોડ 2,000 ઉપર દરિયો આજ પોતાની મર્યાદા મૂકી અને લોઢે પીડ્યો છે. અને એ તાણે બરાબર સંધ્યાનો સમય હતો. ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં પોઢેલા, લક્ષ્મીજી એના પગ દબાવે છે. દેવતાઓ અને ઋષિ મુનિઓ ભગવાન વિષ્ણુના યશોગાન ગાય છે. અને અચાનક ઊભા થયા. સૂરજ નારાયણને ડૂબવાનું તાણું. અહીંયા પ્રહલાદને થાંભલા પાસે જાવું. પ્રહલાદે થાંભલા પાસે જઈને જોયું. થાંભલા પાસે એને જોયું તો એને એક કીડીઓની હાર દેખાય. અને ભરોસો બેઠો પ્રહલાદને કે ધગધગતા થાંભલામાં જો મારો વાલો કીડીને બચાવી શકતો હોય તો મને કેમ ન બચાવે? અને જામ પથ કરવા જાય છે. એ જ સમયે થાંભલો
જાગો અને ભગવાન નૃસિંહ પ્રગટ થયા. બોલીએ નૃસિંહ ભગવાન કી જય. ભગવાન ગતિ ગહન ગહન બલરામ બંગાન રમન સંતાપ રમ ભરગન જલ 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 ભાગ્યાન ચક્ષમાન રમન સુરમન જમન એક તન મન ધર્માન ત્યાપ દયન નલ રામ રમાપતિ હૃદય